નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસીમાં કામ કરતા મિકેનિકલ સાઇડના મિકેનિકલ સ્ટાફ દ્વારા જે છે તે મિત્રો સરકારને રજૂઆત કરવામાં આવી છે અને મિકેનિકલ સ્ટાફે પોતાના વિવિધ જે પડતર પ્રશ્નો છે, જે પ્રાણ સ્વરૂપ પડતર પ્રશ્નો છે તેને લઈ અને મિત્રો રજૂઆત કરી છે અને જો આ પ્રશ્ન ઉકેલાશે નહીં તો ચોક્કસથી આ મિકેનિકલ સ્ટાફ આગામી સમયમાં સરકાર સામે બાયો ચડાવશે તેવી પણ માહિતી હાલ મળી રહી છે। તો જાણીએ મિત્રો કે મિકેનિકલ સ્ટાફની જે રજૂઆત છે અલગ અલગ તે કઈ કઈ રજૂઆતો છે અને સરકાર સામે તેઓ કયા લાંબા સમયની માંગો છે તેને લઈને હાલ તેમનો જે છે તે નારાજગી વ્યાપી રહી છે। તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો મિત્રો આ વિગત જાણવા માટે। અને જો વિડીયોમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો મિકેનિકલ સ્ટાફની રજૂઆત છે, આપ સૌ જાણો છો તે પ્રમાણે ઘણા લાંબા સમયથી મિત્રો એસટીના કર્મચારીઓ છે તે સરકાર સામે પોતાની વિવિધ જે માંગણીઓ છે તેને લઈ અને મિત્રો આંદોલનો ખેડી રહ્યા છે, જેમાં ગતરોજ મિત્રો એસટીમાં કામ કરતા મિકેનિકલ સાઇડના જે મિકેનિક છે તો મિકેનિકો દ્વારા મિત્રો સરકારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને રજૂ કરવામાં આવેલા મિત્રો પ્રશ્નોમાં મિકેનિકલ સ્ટાફ દ્વારા જે છે તે પોતાના પ્રાણ સ્વરૂપ પ્રશ્નો છે તેની માંગણી કરવામાં આવી છે। તો જાણીએ મિત્રો હાલ જે છે તે સૌથી મોટો પ્રશ્ન છે તે છે જે પગારનો। તો મિકેનિકલ સાઇડના કર્મચારીઓને વર્ગ 3ના કર્મચારી ગણી અને ડ્રાઈવર કંડક્ટરની જેમ 26,000 રૂપિયા માસિક ફિક્સ વેતન 5 વર્ષ માટે અને સાથે જ મિત્રો ગ્રેડ પે જે છે તે મિત્રો 1800 અથવા 1900 રૂપિયા કરી આપવામાં આવે તે સૌથી મોટો મુદ્દો છે અને જેને લઈ અને ઘણા લાંબા સમયથી આ મિકેનિકલો પોતાના જે છે તે મિત્રો એસટી નિગમના 3 યુનિયનો સામે અને સરકાર સામે લડી રહ્યા છે। વાત કરીએ મિત્રો એસટી ડેપો પાલનપુરના વર્કશોપ સ્ટાફના 43 જેટલા કર્મચારીઓની, તો આ 43 જેટલા કર્મચારીઓ સંયુક્ત સહીથી ત્રણેય માન્ય યુનિયનની સંકલન સમિતિને મિકેનિકલ સ્ટાફના પ્રશ્નો સત્વરે ઉકેલવા લેખિત આવેદનપત્ર આપેલ છે। જો સંકલન સમિતિ આ બાબતે ધ્યાન નહીં આપે તો નિગમના ત્રણેય યુનિયનોનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આ સ્ટાફે આપેલી છે। મિત્રો વાત છે મિત્રો એસટી ડેપો પાલનપુરના જે છે તે મિત્રો વર્કશોપ સ્ટાફના 43 જેટલા કર્મચારીઓની રજૂ કરવામાં આવેલ પ્રશ્નોમાં મિકેનિકલ સ્ટાફની પણ બદલી માંગણી મુજબ વતનમાં સત્વરે કરી આપવી, આ અંગે 8 થી 10 વર્ષનો લાંબો સમયગાળો લેવામાં આવે છે જે વ્યાજબી નથી। જ્યારે જરૂરિયાત ઊભી થાય અથવા નવી ભરતી થાય ત્યારે મિત્રો જે મિકેનિકલ સ્ટાફ છે તેમને જે તે વતનનો લાભ અન્ય કંડક્ટર, ડ્રાઈવર અને અન્ય કેડરોની જેમ આપવામાં આવે તે સૌથી પ્રબળ માંગણી છે। વાત કરીએ ફેક્ટરી એક્ટ અન્વયે વર્કશોપમાં કામદારો માટે યોગ્ય સુવિધા કરવામાં આવતી નથી, તે કરાવવી જોઈએ। જે ફેક્ટરી એક્ટ ગુજરાત 1971 અંતર્ગત વર્કશોપમાં કામદારો માટે મિત્રો આરામ રૂમ, સાથે જ મિત્રો ફર્સ્ટ એડ કિટ્સ અને વિવિધ જે અલગ અલગ જે કામદારોને આપવામાં આવતી જે એસઓપીસ છે તે પ્રમાણેની સુવિધાઓ દરેક વર્કશોપમાં ઉપલબ્ધ નથી, જે કરાવવી જોઈએ। મિકેનિકલ સ્ટાફના કર્મચારીઓ પૈકી હેડ મિકેનિકને રૂપિયા 2800નો ગ્રેડ પે, 8A મિકેનિકનો 2400 રૂપિયા ગ્રેડ પે અને 8C મિકેનિકલને 1800 રૂપિયા, સાથે જ હેલ્પરને રૂપિયા 1700નો ગ્રેડ પે કરી આપવો જોઈએ। ડ્રાઈવર કંડક્ટરના ગ્રેડ પેના વધારાના મુદ્દાને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવેલ ત્યારે પણ મિકેનિકલ સ્ટાફના ગ્રેડ પેમાં વધારો કરવાની અસરકારક રજૂઆત કરવાની ન હતી। આથી જે છે તે મિત્રો અલગ અલગ જે મિકેનિકલ સ્ટાફના કુલ 4 કેડર છે, હેડ મિકેનિક, 8A મિકેનિક્સ, 8C મિકેનિક્સ અને હેલ્પર, આ ત્રણેયના ગ્રેડ પે જે છે તે મિત્રો 2800, 2400, 1800 અને 1700 રૂપિયા અનુક્રમે કરવા માટે આ મિકેનિકલ સ્ટાફ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ઘણા લાંબા સમયથી આ માંગણીઓ ચાલી રહી છે। આ સાથે જ મિત્રો ટ્રાફિક અને મિકેનિકલ સુપરવાઇઝરી સ્ટાફને જાહેર રજાઓનો લાભ હક રજા 40 કરવા સેટલમેન્ટ મુજબ જે છે તે માંગણી કરવામાં આવી છે। એટલે કે ટ્રાફિક અને મિકેનિકલ સુપરવાઇઝરી સ્ટાફને જાહેર રજાઓનો લાભ હાલ જે છે તે 40 આપવામાં નથી આવતો, તો આ મિકેનિકલ સાઇડના સ્ટાફને પણ મિત્રો વર્ષની 40 EL એટલે કે અર્નિંગ લીવ અન્ય સ્ટાફની જેમ આપવામાં આવે। આપ સૌને જણાવી દઈએ કે મિત્રો જે ઓપરેશનલ સ્ટાફ છે, ડ્રાઈવર, કંડક્ટર અને અન્ય જે વહીવટી સ્ટાફ છે તેમને તો ઓછી રજાઓ આપવામાં આવે છે, પરંતુ ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકલ સાઇડના જે કર્મચારીઓ છે તેમને 40 રજાઓ દર વર્ષે EL એટલે કે અર્નિંગ લીવ આપવામાં આવે છે। જો આ કર્મચારીઓ આ રજાઓ ભોગવે છે તો તેનો પગાર કપાતો નથી, પણ જો રજાઓ ભોગવતા નથી તો 40 રજાઓનું ચૂકવણું તેમને દર વર્ષે એપ્રિલ મહિનામાં રોકડમાં કરવામાં આવે છે। મિત્રો આમ ઘણા લાંબા સમયથી મિકેનિકલ સ્ટાફની જે જગ્યાએ જે અલગ અલગ જાહેર રજૂઆતો છે તે સરકાર સુધી પહોંચાડવા માટે હાલ ત્રણેય યુનિયનોના માન્ય કમિટી સંકલન સમિતિ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। જોશું કે આગામી બેઠકોમાં સંકલન સમિતિ આ મિકેનિકલ સ્ટાફનો કોઈ ઉકેલ લાવે છે કે નહીં પ્રશ્નોનો, એ તો સમય જ બતાવશે। જય હિન્દ, અસ્તુ।